જય શ્રી કૃષ્ણ મિત્રો, હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું। આજે હું તમારી સાથે શેર કરીશ મીઠાઈવાળાની ટ્રીક સાથે ક્રીમી બાસુંદીની રેસીપી। ઘરમાં બધાને બાસુંદી ખૂબ જ ભાવતી હોય છે અને આપણે બનાવતા હોઈએ છીએ ત્યારે તે ઘટ અને મલાઈદાર કેવી રીતે બનાવાય તે માટે આપણે વધુ સમય માટે તેને ઉકાળવી પડે છે। તો આજે હું તમને મીઠાઈવાળાની ટ્રીક સાથે બાસુંદી બનાવવાની રેસીપી શીખવીશ, જેથી તમારે તેના માટે દૂધને વધુ ઉકાળવું પણ નહીં પડે અને વધુ મહેનત પણ નહીં પડે અને તે મિનિટોમાં બનીને તૈયાર થઈ જશે। તો ચાલો આ ટેસ્ટી બાસુંદી બનાવવાનું શરૂ કરીએ। તો મીઠાઈવાળાની દુકાન જેવી ટેસ્ટી બાસુંદી બનાવવા માટે મેં અહીંયા એક જાડા તળિયાવાળું પેન લીધેલું છે। હવે તેમાં થોડું પાણી એડ કરી દઈએ, જેથી દૂધ ઉકાળતી વખતે તે પેનના તળિયે ચોંટે નહીં। હવે મેં અહીંયા 1 લીટર જેટલું ફૂલ ફેટ ક્રીમવાળું દૂધ લીધેલું છે। તમે તમારા ઘરમાં આવતા કોઈપણ દૂધનો ઉપયોગ કરી શકો છો। સાથે જ અહીંયા આપણે જે ટ્રીક સાથે બાસુંદી બનાવવાના છે તેના માટે પાતળા દૂધમાંથી પણ તમે મલાઈદાર બાસુંદી બનાવી શકશો। તો હવે ગેસની ફ્લેમ હાઈ કરી દૂધને ઉકળવા દઈએ। તો લગભગ 4 મિનિટ બાદ દૂધ ઉકળવા લાગ્યું છે। તો હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દૂધને ફક્ત 5 થી 7 મિનિટ માટે ઉકાળી લઈએ। અહીંયા આપણે દૂધને વધુ સમય માટે નથી ઉકાળવાનું, બસ તેમાંથી પાણીનો ભાગ ઓછો થઈ દૂધ ઘટ થાય તેટલું જ ઉકાળવાનું છે। તો લગભગ 7 મિનિટનો સમય થઈ ગયો છે અને દૂધ સારી રીતે ઉકળી ગયું છે। તેની સાથે પેનની સાઇડ્સમાં જે મલાઈ ભેગી થાય છે તેને આ રીતે નીકાળતા જ દૂધમાં એડ કરતા જવાનું છે। હવે દૂધને ઘટ બનાવવા માટે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર લીધેલો છે। તેમાં થોડું ઠંડુ દૂધ એડ કરી સારી રીતે દૂધ સાથે મિક્સ કરી લઈએ। અહીંયા આપણે કોર્નફ્લોરનું માપ ફક્ત 1 મોટી ચમચી જેટલું જ લેવાનું છે, વધુ પડતો નથી લેવાનું। હવે તેને દૂધમાં એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે દૂધને ફક્ત 3 થી 4 મિનિટ માટે ઉકાળી લઈએ, જેથી તે પહેલાં કરતાં થોડું ઘટ થઈ જશે। અહીંયા જો તમારી પાસે કોર્નફ્લોર ન હોય અથવા તો કોર્નફ્લોર એડ ન કરવો હોય તો તેના બદલે મિલ્ક પાવડરનો ઉપયોગ કરી શકો છો, અથવા તો તમારે જો મિલ્ક પાવડર પણ એડ ન કરવો હોય તો દૂધને વધુ સમય માટે ઉકાળીને પણ ઘટ કરી શકો છો। તો લગભગ 3 મિનિટનો સમય થઈ ગયો છે અને દૂધ થોડું ઘટ થવા લાગ્યું છે। હવે ચમચાને દૂધમાં આ રીતે રાખી દઈએ અને દૂધને ઉકળવા દઈએ। હવે બાસુંદીમાં એડ કરવા માટે ડ્રાયફ્રૂટ્સને રોસ્ટ કરવા માટે પેનમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ। હવે મેં અહીંયા ડ્રાયફ્રૂટ્સમાં 2 મોટી ચમચી જેટલી બદામની કતરણ, 2 મોટી ચમચી જેટલા કાજુના ટુકડા અને 2 મોટી ચમચી જેટલી પિસ્તાની કતરણ લીધેલી છે। તેને એડ કરી ઘીમાં સારી રીતે રોસ્ટ કરી લઈએ। તો ડ્રાયફ્રૂટ્સને ઘીમાં રોસ્ટ કરવાથી, બાસુંદીમાં એડ કરવાથી તે ટેસ્ટમાં એકદમ ફ્લેવરફુલ બનશે। તો ફક્ત 2 મિનિટમાં જ ડ્રાયફ્રૂટ્સ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે, આપણે તેને બ્રાઉન નથી કરવાના। તો હવે ડ્રાયફ્રૂટ્સને પ્લેટમાં નીકાળી લઈએ। હવે બાસુંદીમાં એડ કરવા માટે મેં અહીંયા વજનમાં 100 ગ્રામ અને અડધા કપ જેટલી ખાંડ લીધેલી છે। તેને પેનમાં એડ કરી દઈએ અને ચમચાની મદદથી ખાંડને થોડી આ રીતે સ્પ્રેડ કરી દઈએ। હવે ગેસની ફ્લેમ લો કરી ખાંડને મેલ્ટ થવા દઈએ। અહીંયા આપણે ખાંડને કેરેમલાઇઝ કરવાની છે, જેથી શરૂઆતમાં આપણે ખાંડને હલાવવાની નથી। તો 2 મિનિટ બાદ ખાંડ મેલ્ટ થવા લાગી છે। હવે ચમચાની મદદથી આ રીતે તેને ફેરવતા જઈ ખાંડને કેરેમલાઇઝ કરી લઈએ। તો બાસુંદી બનાવતી વખતે ખાંડને ડાયરેક્ટ એડ કરવાથી તે દૂધમાં એડ થતી વખતે મેલ્ટ થઈ અને દૂધ પાતળું થઈ જાય છે, પણ આ રીતે તેને કેરેમલાઇઝ કરવાથી બાસુંદી ઘટ બનશે। તો તેની સાથે ખાંડને કેરેમલાઇઝ કરેલી હોવાથી બાસુંદી ટેસ્ટમાં એકદમ ટેસ્ટી તૈયાર થાય છે। તો ફક્ત 2 મિનિટમાં જ ખાંડ મેલ્ટ થઈ અને બ્રાઉન થઈ ગઈ છે। આ સમયે ગેસની ફ્લેમ લો રાખવી, જેથી ખાંડ બળે નહીં। હવે આપણે જે દૂધને ઉકાળ્યું છે તેમાંથી 3 થી 4 મોટા ચમચા જેટલું દૂધ ખાંડના મિક્સરમાં એડ કરી દઈએ અને હવે ખાંડને દૂધમાં સારી રીતે મિક્સ કરી મેલ્ટ કરી લઈએ। તો ખાંડ કેરેમલાઇઝ હોવાના લીધે દૂધ એડ કર્યા બાદ તે તરત મિક્સ નથી થતી, લગભગ 2 થી 3 મિનિટનો સમય લાગે છે। તો ખાંડ 2 મિનિટ બાદ દૂધમાં સારી રીતે મેલ્ટ થઈ અને મિક્સ થઈ ગઈ છે। હવે બાસુંદીની ક્રીમી અને
થીક ટેક્સચર દેવા માટે મેં અહીંયા 1 કપ જેટલો અને વજનમાં 100 ગ્રામ જેટલો મીઠો માવો લીધેલો છે. તેને એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ. અહીંયા આપણે 1 લીટર દૂધ સાથે 100 ગ્રામ જેટલો ગળ્યો માવો લેવાનો છે. તો માવો એડ કરવાથી બાસુંદી ક્રીમી અને થોડી થીક બને છે, જેનાથી તે ટેસ્ટમાં બજારમાં મળે છે તેટલી જ ટેસ્ટી બનશે. તો હવે માવો દૂધમાં સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે તૈયાર થયેલા આ ગરમ મિક્સરને ઉકળતા દૂધમાં એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ. હવે એડ કરેલા મિક્સર સાથે દૂધને ફક્ત 2 થી 3 મિનિટ માટે ઉકાળી લઈએ. જો તમારા પાસે માવો ના હોય તો તમે તેના બદલે કન્ડેન્સ મિલ્ક એડ કરી શકો છો અથવા તો મિલ્ક પાવડરમાંથી માવો બનાવીને પણ એડ કરી શકો છો. તો લગભગ 3 મિનિટમાં જ બાસુંદી સારી રીતે ઉકળી અને ઘટ થઈ ગઈ છે. હવે તેમાં ફ્લેવર માટે મેં અહીંયા અડધી ચમચી જેટલી એલચીનો પાવડર લીધેલો છે. સાથે જ રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ્સને એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મિક્સ થઈ અને આપણી બાસુંદી તૈયાર થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેટલી ટેસ્ટી, મલાઈદાર અને ક્રીમી બાસુંદી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ એકવાર આ ટ્રીક સાથે તેને જરૂરથી ટ્રાય કરજો. તો હવે તૈયાર થયેલી બાસુંદીને એક બાઉલમાં નીકાળી લઈએ અને હવે તેને સર્વ કરતાં પહેલાં 1 થી 2 કલાક માટે રેફ્રિજરેટરમાં રાખી ઠંડી કરી લઈએ. તો લગભગ 2 કલાકનો સમય થઈ ગયો છે અને બાસુંદી સારી રીતે ઠંડી થઈ ગઈ છે અને તૈયાર થયેલી બાસુંદીને ચમચામાં લઈને જોઈએ તો તે ઠંડી થયા બાદ થોડી થીક થઈ ગઈ છે અને ક્રીમી તૈયાર થઈ છે અને ચમચાના પાછળના ભાગને કોટ કરી શકે તેટલી ઘટ છે. તો હવે તૈયાર થયેલી એકદમ ટેસ્ટી બાસુંદીને સર્વ કરી લઈએ. તો હવે આપણી એકદમ બજાર જેવી ટેસ્ટી બાસુંદી તૈયાર થઈ ગઈ છે. તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે બજાર જેવી બાસુંદી ઘરે બનાવવી કેટલી સરળ છે. તો તમે પણ એકવાર આ ટ્રીક સાથે તેને જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ ગમશે. અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક, કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.